गुजरात पावागढ़ में जैन मंदिर की मूर्ति तोड़े जाने को लेकर जैन समाज द्वारा सूरत कलेक्टर कार्यालय पर आक्रोश एवं विरोध प्रदर्शन का मामला। जैन समाज का विरोध प्रदर्शन समाप्त। जैन समाज का एक प्रतिनिधिमंडल सूरत से गांधीनगर जाएगा। उन्हें सरकार और गृह मंत्री के प्रयासों पर विश्वास है। इस आशा के साथ विरोध समाप्त हुआ। ब्यूरो रिपोर्ट, दीपक रॉय, यू भारत। जैन समाजनी लागणी हजी पण एक आशानी मीट बांधीने बैठी छे। शासकों पर, प्रशासन पर अमने विश्वास छे। सारी सीट पर सारा माणसो बैठा छे। गृह मंत्री श्री पण खूब ज प्रयास करी रह्या छे, लागणीपूर्वक प्रयास करी रह्या छे अने एमना प्रयासो जल्दीथी संपूर्ण सफलताने आंबी सके एवी आशा આજે અમે રાખીને બેઠા છીએ। આવતીકાલે સવારે અહીંયાથી પ્રતિનિધિ મંડળ ગાંધીનગર મુકામે સમસ્ત જૈન સમાજની લાગણીઓને લઈને પહોંચી રહ્યું છે। ત્યાં વિચાર વિમર્શ થશે। જે ઘટના ઘટી છે એનું બધાને દુઃખ છે અને એક સારામાં સારો નિવેડો આવતીકાલના દિવસે આવે। જૈન સમાજ એની જે માંગણીઓ છે, માંગણીઓ સંતોષાય, એને ન્યાય જોઈએ છે, ન્યાય મળે અને આવતીકાલનો દિવસ એક સુખદ સમાધાન એને સાથે લઈને ઉગે એવી ખૂબ જ અંતરની મનોકામનાઓ, અંતરની અભ્યર્થનાઓ એની સાથે આજનો અમારો દિવસ આ પૂરો થવા જઈ રહ્યો છે। આવતીકાલે આ મીટિંગ બહુ સારી રીતે થઈ જાય, બપોર સુધીમાં આ મીટિંગ થઈ જશે અને એ સારામાં સારી રીતે થાય એ માટે જૈન સમાજની દરેક વ્યક્તિ વિશેષ ધર્મ કરશે, નવકાર મંત્રનો પાઠ કરશે, પ્રભુની ભક્તિ કરશે। એ જ આવતીકાલનું સવારનું એને આરાધના કહો કે આંદોલન કહો। આવતીકાલે કોઈ બીજું આંદોલન કરવાની અમારી ઈચ્છા નથી। અમે મીટિંગનું રિઝલ્ટ જોઈશું। જો એ રિઝલ્ટ આનંદ મંગલમય છે, જો એ રિઝલ્ટ પોઝિટિવ છે, આવતીકાલે સાંજે સમસ્ત પ્રશાસન એમના માટેની એક અભિનંદન સભા થશે અને જો રિઝલ્ટ બરાબર નથી આવ્યું તો આંદોલન આગળ જારી રહેશે।